અને ત્રીજી વાત, આ ભોળોનાથ ભગવાન કૃષ્ણ આપણો ઈષ્ટદેવ છે, પણ પરમ પરમેશ્વર ઈષ્ટદેવ કોઈ હોય આપણા માટે યદુવંશ અને ચંદ્રવંશ માટે એમાં ઘણો બધો વર્ણન આવી જાય, એના માટે હોય તો સૌમ્યોનાથ છે. ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કર્યા અને યમાલી જે પછી એમ કહેવાય કે જે પેઢીઓ ચાલી એ આખો ચંદ્રવંશ બન્યો. અને એ જ ભગવાન સમાધિમાં બેહી ગયા ભોળિયોનાથ. હવે એક રાક્ષસ એટલો બધો ફાટી ગયેલો, વરદાન ભોળાનાથે જ આપેલું, અને વરદાનમાં એવું કીધેલું ભોળાનાથના દીકરા સિવાય તને બ્રહ્માએ વરદાન આપેલું, અને બ્રહ્માએ એવું કીધેલું કે જા તું અજર અમર છો, પણ સાંભળ શિવનો દીકરો તને મારી શકે. હવે ભોળાનાથ લગ્ન કરે તો દીકરો થાય તો આને મારે, એટલે ઓલો થયો બેફામ. એનું નામ શું હતું? હે, તાળીઓથી વધાવો, અમારા તબલા વાળા ને ખબર છે, તાડકાસુર નામ હતું એનું. હા, આપણે તો કઈ યાદ રાખવાનું ન હોય. આપણે તો હમ સબ હિન્દુ એક હે, ગુંદીન ગાંઠિયા ખાવામાં, બાકી કઈ યાદ ન રાખો તો હાલે. હા, ટાઈમે પ્રસાદ લઈ લઈને તોય આપણું કલ્યાણ થઈ જાય. હા, એમાં કાંઈ ઘટે નહીં થાય. તાડકાસુર એવો બેફામ થયો, પછી તો ભગાભાઈ દેવતાઓને પકડીને મારે. ઇન્દ્રને તો ત્રણ ઠપાટ મૂક્યો. ઇન્દ્ર દોડીને ભોળાનાથ પાસે, ત્રાહિમામ શરણાગત છું મારા વાલા. અરે કે ઇન્દ્ર શું થયું નહીં બાપુ, વાડ હોજવાળી દીધી છે. પછી એમ નો કીધું, દેવતાઓ બધા ગયા ભોળાનાથ પાસે. ભગાભાઈ બહુ સરસ આ કથા છે, બધા દેવતાઓ ગયા, પણ કોઈએ એમ નો કીધું કે ઓલો મારે છે. એટલે એવું કઈ ફરિયાદ ન કરી કે થોડુંક લાગે છે બધું, પણ કે આ મારી પાસે શું કામ આવ્યા? તમારી પાસે એ માટે આવ્યા કે ભોળાનાથ તમે જો પરણો ને તો હમણાંથી કોઈની જાનમાં નથી ગયા ને, અને દેવતાઓ તો બધા પરણી ગયેલા છે, તમે તો દેવાથી દેવ છો, મહાદેવ છો, તમે પરણવામાં બાકી, એટલે અમારે બધાને એકચ્યુઅલી બધાને ટીકા થાય છે. ભોળાનાથ કે જો એવું કહેતા હો તો શીખી કે પેલા તો સતી હતા, એ તો દક્ષના યજ્ઞમાં વયા ગયેલા, અને પછી બીજો જન્મ એને હિમાલયમાં લીધો. ત્યારની આ ઘટના કે હવે જો પાર્વતીનું તપ પાકી ગયું છે, હિમાલયના ઘરે એમ કહેવાય કે ભગવતી એમ કહેવાય મોટી થઈ છે, અને હવે જો મહાદેવ લગ્ન કરી લે તો બહુ સારું. એટલે ભોળાનાથ કીધું કઈ ગોઠવો, કાંઈ વાંધો નહીં આપણે. એટલે ઓલા ગણ આવ્યા, હું કાંઈ વાંધો નહીં, ઘરમાં સેટું હું કાંઈ રાખના ઢીકલા સિવાય ભભૂતિ સિવાય. યાર એક વાત તો માનવી પડે, આપણા સૌરાષ્ટ્રના લોકો માયાળુ લોકો, મનગમતા લોકો, અને એવા લોકો કે જેટલો પ્રેમ પોતાની માને કરે ને એટલો જ પ્રેમ આપણે કરીએ છીએ ગૌ માતાને. ચાહે ગૌ સેવામાં દાન આપવાની વાત હોય કે ગૌ સેવામાં સેવા આપવાની વાત હોય, આપણે લોકો હંમેશા આગળ હોય. અને જો તમારી પણ આવી જ ઈચ્છા હોય તો સૌરાષ્ટ્રની રસધાર તમારે સહારે આવી રહ્યું છે એક એવી એપ્લિકેશન કે જેની મદદથી આપણા ગીર સોમનાથની જેટલી પણ ગૌ સેવા છે, ગૌશાળા છે, એ ગૌશાળાની બધી જ માહિતી, ચાહે ત્યાં કેટલી ગાયો છે, એ ગાયને કેટલા વાછડા છે, એમને શું જમાડવામાં આવે છે, કોણ એ ગૌશાળાને મેનેજ કરી રહ્યો છે, ઇવન જેટલી પણ ગાય છે, કોઈ પર્ટિક્યુલર ગાયને જો તમારે દાન આપવું હોય, એને ભેટ આપવી હોય તો તમે એ પણ આપી શકો છો, જેમાં તમારું ફોન પે કે ગૂગલ પે નો ઉપયોગ કરીને તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. અને દાન આપ્યા પછી સર્ટિફિકેટ તૈયાર થઈ જશે, અને જેને તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં ડાયરેક્ટ શેર પણ કરી શકો છો. અને વાત એટલી જ નથી અટકતી, ત્યાં તમને સ્ટોર પણ જોવા મળશે કે જે સ્ટોરમાં તમારે ઘણી બધી આયુર્વેદિક વસ્તુઓ હોય, ચાહે પંચદ્રવ્ય ઔષધિ હોય કે પછી અગરબત્તી બનાવવામાં આવેલી હોય, એ બધું પણ તમે ત્યાંથી ખરીદી કરી શકો છો. અને એટલું જ નહીં, તમે ત્યાં એને રિવ્યૂ પણ કરી શકો છો, અને જેથી કરીને બીજા કોઈ વ્યક્તિ છે એની ખરીદી કરી શકે. અને ભાઈ રૂકો, હજી વાત આટલે જ નથી અટકતી. ચાહે આપણો ખેડૂત હોય કે પછી હોય એ સાગર ખેડૂત, ખેતીને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો આ એપ્લિકેશનમાં તમને મળી જશે અલગ અલગ ક્રાઇટેરિયામાં. એટલે મત્સ્ય ઉદ્યોગથી માંડીને ખેતીની બધી જ માહિતી એક જ એપ્લિકેશન પર તમને મળી જશે. અને તેમ છતાં પણ તમને કશી પણ મૂંઝવણ હોય તો ત્યાં સંપર્કનું બટન છે, એના પર ક્લિક કરો, બધી જ માહિતી મળી જશે. તમારે કોલ દ્વારા પણ તમે બધી જ માહિતી મેળવી શકો છો. તો પછી આજે જ આ સૌરાષ્ટ્રની રસધાર એપ્લિકેશનને ડાઉનલોડ કરો તમારા પ્લે સ્ટોરમાંથી, ચાહે તમારી પાસે આઈફોન હોય કે પછી એન્ડ્રોઈડ, અને સેવાના, ગૌ સેવાના આ ઉત્તમ ઉત્કૃષ્ટ કાર્યમાં તમારું યોગદાન આપો. ભોળાનાથ કે તો એમાં શું કરવા રે, કે એમાં મુંગટ જોવે, હારા કપડા જોવે, ઘરેણા જોવે. ભોળાનાથ કે મણી હોતા નાગી આપણા ઘરેણા.
આપણી જટાનો જ મુગટ બનાવો અને ચંદ્ર ભાલ ઉપર શોભે છે, આનાથી બીજી બત્તી કઈ હોઈ શકે? આપણે વરરાજા તેદુના બચ્ચું લગાડે. હા, ભોળાનાથને હતો ને ચંદ્ર હતો ભાલ ઉપર. એમાંની પાછા મૂળ વાત ઉપર આવું સાહેબ મારે જે કહેવી, એમાંથી પાછા સમાધિમાં બેસી ગયા અને દેવતાઓએ કામદેવને મોકલ્યા, જાઓ કામદેવ, શિવને પાછા જગાડો. અને કામદેવે જે ક્રીડા કરી અને ભગવાન શિવથી સહન ન થયું, ત્રીજું નેત્ર ખુલી ગયું અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. અને ત્યારે એમની પત્ની રતિ એ ભગવાન શિવ પાસે આવે છે અને ખોળો પાથરીને પ્રાર્થના કરે છે કે હે મહાદેવ, દેવતાઓએ મોકલ્યા તો મારા ધણીને અને આપે એને બાળીને ભસ્મ કરી નાખ્યો, હવે હું કોના આધારે રહું? અને તેથી મહાદેવે કીધેલું કે દીકરી ચિંતા ન કરતી, આજથી હું તારો બાપ બેટા, હું તારા રખોપા કરીશ. કે પ્રભુ એ વાત તો સાચી, પણ મને મારો પતિ ક્યારે મળશે? મારો કામદેવ મને ક્યારે મળશે? મહાદેવે સાહેબ કૈલાસના ખોપરા ઉપર બેઠા બેઠા, મને ગૌરવ થાય વાત કરતા કરતા, કે કૈલાસના ખોપરા ઉપર બેઠા બેઠા રતિને તેથી વચન આપ્યું તો જા બેટા, ચિંતા ન કરતી, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે યદુવંશમાં નામ લીધું સાહેબ, નહીતર બીજા અવતારમાં નામ નથી લીધું, અહીંયા વંશ સાથે નામ લીધું કે જદુવંશની અંદર કૃષ્ણ જન્મ લેશે અને કૃષ્ણ તનય પતિ હોય તારા. કૃષ્ણની ઘરે દીકરો થઈ અને એમ કહેવાય કે તારો પતિ આવશે. હવે સાહેબ કામદેવ તો આપણી ઘરે દીકરો થઈને કૃષ્ણના ઘરે આવેલો છે, એટલે રૂપમાં આપણે કઈ ઘટકી નહીં. અને એમાંય ભોળાનાથ મહાદેવ સોમનાથે વરદાન આપેલું, શરીરમાં ચોખા કરેલા છે, તો રૂપમાં કઈ આપણે ઘટે નહીં. આમ તો આખી ગુજરાતમાં, આપણે ગુજરાતમાં રૂપ ઘટે જ નહીં. રૂપ વેચવાનું ભગવાને હિમાલયમાં ચાલુ કર્યું ભાઈ. તમે જોજો હિમાલય તમે આમ જાઓ તો એ આમ જમ્મુ કાશ્મીર વાળા નહીં, બધા આમ રૂપાળા બહુ નાય નહીં, એકચ્યુઅલી ઠંડી ખરી ને, નાય નહીં. પણ રૂપ છે આપણે કાશ્મીરમાં લી રૂપ, તમે આવી રૂપ દેતા 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 દક્ષિણમાં પગ્યા ને તો રૂપનો ખટારો ખાલી. અయ్యో રામમાં સ્વામી નાળકુંડા. કલર જાય તો પૈસા પાછા, આખું દાંત બે જ તબક્યો. ઈ ધોળા થવા હાટું એકલા ભાત ખાય, જેમ ભાત ખાય એમ કાળા થતા જાય. ઉપરથી જ પ્રોડક્ટ ઈ હતી, હવે એમાં પછી કઈ બીજું કઈ આવે નહીં. પણ પાછા જુઓ તમે, ભક્તિમાં મહાન બધા, કારણ કે જાજા રાક્ષસો ન્યા આવ્યા, અંગ્રેજો પેલા ઈ બાજુ જ આવ્યા, આપણે બાજુ અંગ્રેજો હજી નહોતા આવ્યા, અત્યાર સુધી નહોતા આવ્યા, અહીંયા આપણે જ હતા. એટલે હકીકત અહીંયા અંગ્રેજો આવતા છે, આપણો ધોકો ફાળીને વયો જાય. ઓકે ઓકે, એક ભેગો ઓકે. ઈ તો અંગ્રેજો નીકળે ને તો આપણા 3-4 જણા ગેરીમાં માલ સારતા હતા, ઓલા ગેરીના કેળામાં ભૂલા પીડ્યા ફોરેનરો, આમ લાકડી લઈને આવડા ઉભેલા, ઓલા બે ફોરેનરો બુલેટ લઈને નીકળેલા અને ઘણું અંગ્રેજી બોલ્યા રસ્તો પૂછવા. આવડા કે ખાવું છે, ખાવું સાહુ પીવી? નો સાહુ. કેળા કેળા, ઓલે કે કેળા ખાવા. અડધો કલાક માથાકૂટ કરી પણ કાંઈ સમજ્યો નહીં. એટલે ઓલાને શું થયું કે આ લોકો ઇંગ્લિશ નહીં સમજતા હોય એટલે ચાઇનીઝ બોલ્યા, એને જેટલી ભાષા આવડતી હતી બહારની બધી બોલ્યા, પણ આપણામાં કઈ ટપો પડ્યો. એટલે ભાઈ માથાકૂટ કરો, મને ખાવું હોય તો ખોટી થાવ, હું હોય તો એ ગોદડા રાખી દે. નો ગોદડા, ગો ગો નો દડા. પછી ઓલા કંટાળીને વૈયા જાય. પછી આ બે માલ સારતા હતા ને કીધું કે મોટા હા ભણવું જોવે કે કેમ? તાકા બહારના બિચારા આવ્યા અને કેટલી ભાષા બોલ્યા પણ આપણે કઈ સમજી ક્યાં? એટલે ઓલા કીધું કે હે ભાઈ ઈવડા બિચારા બહાર ભણી ભણીને જ આવ્યા હશે ને, તાકા એટલું બધું ભણીને અહીંયા આવ્યા તો આપણામાં કઈ સમજીએ ક્યાં? હવની ઠેકાણે હવ સારું છે, ચિંતા કરવાની જરૂર નથી ભાઈ, નો ટેન્શન. એટલે દક્ષિણમાં સાહેબ ભક્તિ એવી, તમે જોજો, તમે જ્યારે પ્રવાસમાં ગયા તમે જોજો, સવારમાં સાહેબ કોઈ ત્રિભુંડ કર્યા વગર કોઈ નીકળ્યો નહીં, પૂજાપાઠ કર્યા વગર નીકળ્યો નહીં. મારા દેશની માતાઓ સાહેબ ત્યાંના તમે જુઓ તો લક્ષ્મીને ચડાવેલી એમ કહેવાય કે વેણી છે, એ ભગવાન વિષ્ણુને ધરી અને પોતાના માથા ઉપર વેણી લગાડશે, મારો ચૂડીને ચાંદલો અખંડ રાખજો. પૂજા કર્યા વગર કોઈ તમને જોવા ના મળે. એ બાજુ એટલી બધું એમ, એટલે એ ભગવાનની નજીક વધારે. એટલે ભગવાનને ફરિયાદ કરે, અయ్యో રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. भोलानाथ के यार डखो छो मारो बाप, પણ કાંઈ વાંધો નહીં.
ગુણ દેવાનું આવશે ત્યાંથી ચાલુ કર્યું. તમે જોજો ત્યાં એ બાજુના ક્લાસ હવે આપણે મળ્યા જીપીએસસી યુપીએસસી કરવા, નહીતર વધારેમાં વધારે આઈપીએસ આઈએસ બધા દક્ષિણના સાહેબ. ઈ ગુણ દેતા 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 પંજાબ પહોંચ્યા તા ગુણનો ખટારો ખાલી, કાં ભૂલના પકડતા હોય ને કાં ખટારા હાંકતા હોય. હકીકત. પણ આપણું ગુજરાત એવું ભાગશાળી છે સાહેબ. આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં, અને આમથી ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં. રૂપ અને ગુણનો બે ભંડાર હોય તોય ગરવી ગુજરાત છે ભલા માણા. હે અતિ રૂડા કાય રાધિકાના રૂપ જો અતિ રૂડા. અતિ રૂડા રાણી રાધિકાના રૂપ જો અતિ રૂડા. આ બરાબર. ઓલી ખૂબ જાય મન મોયા રૂપથી ગુણવાલા રે. તમે તો રંગે કાળા રે કનૈયા મુરલીવાલા રે. તમે તો રંગે કાળા રે કનૈયા મુરલીવાલા રે. લાગો છો અમને વાલા અમને વાલા અમને વાલા, લાગો છો અમને વાલા રે કનૈયા મુરલીવાલા રે. લાગો છો બહુ રૂપાળા રે કનૈયા મુરલીવાલા રે.
મહત્વની જોવાનું હોય છે. કેટલા બેઠા એ મહત્વ નથી, કેવા બેઠા છે એ મહત્વનું છે. કોયલ બેઠી આ બલિયાના, મારો મોરલિયો બેઠો રે ગઢને જાગને એ માળરા. બોલી કોયલ બોલે ને જાગની જે રૂપથી ગુણવાલા રે. વેરાવળની કોયલ હો. એ બા તાલાળા બાબુથી આવેલી છે આ કોયલ. કોયલ માગે આર લાગજો મારો મોરલિયો માગે લટિયલના આગળી એ બાણરા. એ હોસીલા ભગા ભાઈ કોયલને રે ઉડાડો આપણ દે. એવી કોયલ બોલે ને જાગની જે રૂપથી ગુણવાલા રે. ભાઈ શ્રી લક્ષ્મણભાઈ દાનાભાઈ સોલંકી તેમના તરફથી 1001 રૂપિયા આવે છે. ગોવિંદભાઈ નંદાણીયા તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. ભાઈ શ્રી કિશોરભાઈ કિશોરભાઈ માસ્તર ક્યાં બેઠા? બોલો, શિક્ષક આપે એટલે જોરદાર વાત કહેવાય. તાળીઓથી વધાવો. માસ્તર જ છે ને કે લખ્યું માસ્તર? વાહ મારા બાપ. તાળીઓથી વધાવો. 5000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. રાણાભાઈ મુળુભાઈ સોલંકી શાંતિપરા તેમના તરફથી 5001 રૂપિયા આવે છે. અને જગમાલભાઈ વાળા જોરદાર તાળીઓથી વધાવો. તેમના તરફથી 11001 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. જય હો. સાંભળ સૈયાર યાદ રસિક દિલની વાત જો. સાંભળ સૈયાર યાદ. એ યાદ અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે. આજે અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે. આજે અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા. ગુણને મહત્વ દેવા માંડે. એમાં આજે મારે વાત એ કરવી છે સાહેબ. ભગવાન કૃષ્ણને આપણે અનેક વાર ગાયા છે, અનેક વાર સાંભળ્યા છે, પણ ભગાભાઈ એમાંથી જે કૃષ્ણ પરમાત્માથી લેવાનું એવું નીકળે કે ભગવાને ગોવાળ બન્યા તો એવી લીલા કરી છે. ગોવાળમાં કઈ ઘટે નહીં. હા? ગાયુંનો ગોવાળ બની અખિલ બ્રહ્માંડનો માલિક એ વ્રજમાં ગાયું ચારતો હોય તો બ્રહ્માને ભ્રમ થાય કે જે વિષ્ણુ અવતાર લઈને ગયા ઈ જા. અને આવો હાવ ગોવાળો સાથે આવી રીતે રખડે છે, રમે છે, ફરે છે, વાહણિયું વગાડે છે, ગોપીઓના બાખણ ચોરે છે. અદ્ભુત ભાગવતની આ કથા છે સાહેબ કે બ્રહ્માને ભ્રમ થયો. આ યાર એક વાત તો માનવી પડે, આપણા સૌરાષ્ટ્રના લોકો માયાળુ લોકો, મનગમતા લોકો અને એવા લોકો કે જેટલો પ્રેમ પોતાની માને કરે ને એટલો જ પ્રેમ આપણે કરીએ છીએ ગૌ માતાને. ચાહે ગૌ સેવામાં દાન આપવાની વાત હોય કે ગૌ સેવામાં સેવા આપવાની વાત હોય, આપણે લોકો હંમેશા આગળ હોય. અને જો તમારી પણ આવી જ ઈચ્છા હોય
તો સૌરાષ્ટ્રની રસધાર તમારે સહારે આવી રહ્યું છે એક એવી એપ્લિકેશન કે જેની મદદથી આપણા ગીર સોમનાથની જેટલી પણ ગૌ સેવા છે, ગૌશાળા છે, એ ગૌશાળાની બધી જ માહિતી, ચાહે ત્યાં કેટલી ગાયો છે, એ ગાયને કેટલા વાછડા છે, એમને શું જમાડવામાં આવે છે, કોણ એ ગૌશાળાને મેનેજ કરી રહ્યો છે, ઇવન જેટલી પણ ગાય છે, કોઈ પર્ટિક્યુલર ગાયને જો તમારે દાન આપવું હોય, એને ભેટ આપવી હોય તો તમે એ પણ આપી શકો છો, જેમાં તમારું ફોન પે કે ગૂગલ પે નો ઉપયોગ કરીને તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો અને દાન આપ્યા પછી સર્ટિફિકેટ તૈયાર થઈ જશે અને જેને તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં ડાયરેક્ટ શેર પણ કરી શકો છો. અને વાત એટલી જ નથી અટકતી, ત્યાં તમને સ્ટોર પણ જોવા મળશે કે જે સ્ટોરમાં તમારે ઘણી બધી આયુર્વેદિક વસ્તુઓ હોય, ચાહે પંચદ્રવ્ય ઔષધિ હોય કે પછી અગરબત્તી બનાવવામાં આવેલી હોય, એ બધું પણ તમે ત્યાંથી ખરીદી કરી શકો છો. અને એટલું જ નહીં, તમે ત્યાં એને રિવ્યૂ પણ કરી શકો છો અને જેથી કરીને બીજા કોઈ વ્યક્તિ છે એની ખરીદી કરી શકે. અને ભાઈ રૂકો, હજી વાત આટલે જ નથી અટકતી. ચાહે આપણો ખેડૂત હોય કે પછી હોય એ સાગર ખેડૂત, ખેતીને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો આ એપ્લિકેશનમાં તમને મળી જશે અલગ અલગ ક્રાઇટેરિયામાં. એટલે મત્સ્ય ઉદ્યોગથી માંડીને ખેતીની બધી જ માહિતી એક જ એપ્લિકેશન પર તમને મળી જશે. અને તેમ છતાં પણ તમને કશી પણ મૂંઝવણ હોય તો ત્યાં સંપર્કનું બટન છે, એના પર ક્લિક કરો, બધી જ માહિતી મળી જશે. તમારે કોલ દ્વારા પણ તમે બધી જ માહિતી મેળવી શકો છો. તો પછી આજે જ આ સૌરાષ્ટ્રની રસધાર એપ્લિકેશનને ડાઉનલોડ કરો તમારા પ્લે સ્ટોરમાંથી, ચાહે તમારી પાસે આઈફોન હોય કે પછી એન્ડ્રોઈડ, અને સેવાના, ગૌ સેવાના આ ઉત્તમ ઉત્કૃષ્ટ કાર્યમાં તમારું યોગદાન આપો. ભલે પીડા ઘડીક રાહ દે ભાઈ, ઘડીક રાહ દે, થોડી વાર 2 મિનિટ મારા વાલા, જેથી કરીને મને ભ્રમ ન થાય. અને આ લોકડાઉન પછી માઇન્ડ પાછા પથારા ચાલુ થયા. 2 વર્ષ તો મરી ગયા. ઓશિકામાં નોટું સપનામાં આવતી કે ઓહો અમે ઓશિકામાં રૂપિયા ભર્યા છે, જાગી તા રૂ નીકળે. હાવ લોકડાઉનમાં 2 વર્ષ ઘરે જતા, માએ કે હમણાં રિપેર થયા, નહીં ત્યારે કરોડ બોલતા, કારણ કે 2 વર્ષ એ ગોડાઉન બાદ નહોતા નીકળ્યા. ઊંઘીને થાકી ગયા આપણે. ખરેખર કોરોના એવું આવ્યો. હા, હારાને લાઈનમાં લાવી નાખ્યા. અને વધારે તો ભયમાં માણસ ગુજરી ગયા. પાછું ચાઇનામાં ચાલુ થયું એમ ક્યાંય બધા એ ત્યાં જ રહેવાનું છે, હવે અહીંયા નથી આવવાનું. મેં સોખી ના પાડી, ગળતું જ નહીં આ બાજુ. હવે તારા બાપ ના સમજો, હવે આવ્યો તો અમારે પ્રોગ્રામ ક્યાં તારા બાપ કરવા, મરી ગયા ઓનલાઈન થાય છીએ હમણાં. અમારે કલાકારો રોજ, મિત્રો હમણાં જ હું ઓનલાઈન થવાનો છું. પહેલેલી લાઈનમાં રહ્યા તો ઓનલાઈન ન થવું પડત બાપા, કારણ કે અમારો ડાયરો જ ચાઇનામાં નથી થયો. હવે ત્યાં જ રહેવાનો છું. આટો ખાઈને પાછું ત્યાં આવી ગયું. મારું દીકરું અત્યાર સુધી બધું એને ડુપ્લિકેટ કાઢ્યું. એક આ કોરોના જ ઓરિજિનલના પેટનો કાઢ્યો એને. આપણે એકવાર ગાંધીનગર આવેલા ને, મોદી સાહેબે બોલાવ્યા હતા ચાઇનાના વડાપ્રધાન. તો આપણે ગામડાના ભાભા બીડીયું પીતા વાતો કરો, ચાઇનાનો વડાપ્રધાન ગાંધીનગર આવ્યો. તો એક ભાભા કે ઓરિજિનલ ક્યાંથી આવી? ગામડાને ખબર છે કે ચાઇનાનું બધું ડુપ્લિકેટ જ હોય એમ. એટલે કોરોના ને આવ્યો છે. વાત એ કરતો હતો, ભગવાન કૃષ્ણ પાસેથી એ શીખવાનું મળે કે તમારું બાળપણ પણ તમે ગોવાળ બનો તો બરોબર ગોવાળ બનો, સારથી બનો તો બરાબર એનું સંચાલન કરો. આપણે ગાડી હાંકતા હોય તો ખબર પડી જાય, બરાબર હાલવી જોઈએ, કાવા નહીં. અમુક તો નીકળી જાય હમણાં હોન્ડા લઈને જેટલું લીવર હોય એટલું દઈ દે, અને પાછું કે ઝૂકેગા નહીં, ગોટો વળી જાય. ઝૂકેગાના દીકરા થામા. હા, હું ડમ્ફર્યું થોડું ઓળખ્યા, ઝૂકેગા નહીં નીકળેલો છે. નહીં, ભગવાન શીખવે છે તમે પાત્ર જે પહેરો એ બરાબર ભજવો. બ્રહ્માનંદ કેવો ભ્રમ થયો કે આ વિષ્ણુ સુપ્રસિદ્ધ કથા કે જોવું છે, આ ઈ જ છે. અને ભગવાન કૃષ્ણને બરોબર એમ કહેવાય કે યમુનાને કાંઠે ગાયો ચરે છે અને ગોવાળો ક્રીડાઓ બધા કરે છે, અને ભગવાન કૃષ્ણ આંખો બંધ કરીને જ્યાં વાહળી વગાડે છે, ગાયો પણ ચરવાનું બંધ કરી દીધેલું સાહેબ સૂર સાંભળીને. બધા સુરમાં તલીન છે ને એવે તાણે બ્રહ્માએ તમામ ગોવાળોને એની લીલાથી ઉપર લઈ લીધા, ખેંચી લીધા. ગોવાળ વયા ગયા બધા. કૃષ્ણએ આંખ ખોલી, અચ્છા બ્રહ્મને ભ્રમ થયો એમ. એટલે ભગવાને શું કર્યું કૃષ્ણએ ખબર, બ્રહ્માજી હજી બ્રહ્મપુરીમાં પોગે ને એ પેલા બ્રહ્માજી બનીને ત્યાં પોગી ગયા. સુપ્રસિદ્ધ કથા ભાગવતની.
બ્રહ્માજી હજી બ્રહ્મપુરીમાં પહોંચે ન પહોંચે ઈ પેલા ભગવાન નારાયણ પોતે પહોંચી ગયા બ્રહ્મા બનીને, અને દ્વારપાળો પગે લાગ્યા. એટલે દ્વારપાળોને કીધું હું અંદર જાઉં છું, એક મારી જેવો બ્રહ્મા બનીને આટા મારે છે, મહેરબાની કરીને અંદર આવવા દેતા નહીં. આવું કહીને કૃષ્ણ વહી ગયા. અને મૂળ બ્રહ્મા આવ્યા હતા, ઓલા દ્વારપાળોએ આમ આડા બળિયા કર્યા. હલે બ્રહ્મા કે હું હાલે, હવે ભાઈ આમ હાલ ને કીધું ને, હવે તમારો ચોકીદાર અથવા તો તમારો ભાગ્યો તમારો વાડીએ જે હોય ઈ તમને એમ કે કેવું થાય? ખીજાણો દ્વારપાળ, અમારા પ્રભુ અંદર જ છે બ્રહ્માજી. હમણાં ગયા ત્યારે કહીને ગયા કે એક મારી જેવો બ્રહ્મા બનીને આટા મારે છે, આવે તો ગળવા દેતા નહીં. એટલી જ વાતમાં બ્રહ્માનો ભ્રમ તૂટી ગયો. ઓહો, હજી તો મેં ગોવાળ જ લીધા. અને અહીંયા વિષ્ણુ કૃષ્ણ આવું કરીને વયા ગયા. અને કૃષ્ણ પરમાત્માએ શું કર્યું ખબર? પાછો એવા ને એવા ગોવાળિયા બનાવી નાખ્યા. અને માગ્યા નહીં પાછા. ઈનો ઈ માયો ભાઈ, એના ઈ ભગાભાઈ, સેમ ટુ સેમ. એ તો હો કરે ગાયું લઈને વયા ગયા. બ્રહ્મા અહીંયા બ્રહ્મપુરીમાં ઓલાને એ તમને જમાડવા તો પડે જ. ત્યાં પછી ભાઈ બ્રહ્મા કે કરી ભાગ્યા રસોડું અહીંયા ચાલુ કરવું પડ્યું. અને બ્રહ્માજી આવે છે, ભગવાન કૃષ્ણને કહે છે કે તમે એવું પાત્ર ભજવો છો ને એટલે ભલભલા ગોથું ખાઈ જાય, માટે હે પ્રભુ મને ક્ષમા કરો. કે ના બ્રહ્માજી, આપ દાદા છો, પણ આ મારી લીલામાં તમે પાછા, એટલે હવે મહેરબાની કરીને ક્યાંય પાછું હજી તો મારે, કારણ કે ઘણું બધું ગોપીઓ આમ કહેવાય ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે, અને એનો પાછો દ્રૌપદીને વસ્ત્ર પૂરી પણ શકે, વ્રજમાં વાહળી પણ વગાડી શકે, અને કુરુક્ષેત્રના મેદાનમાં પંચજન્ય શંખ પણ ફૂંકી શકે, અને ગોવાળ બનીને હાથમાં લાકડી પણ લઈ શકે, અને સમય આવે ત્યારે સુદર્શન ચક્ર પણ હાથમાં લઈ શકે. તેથી અસ્ત્ર શસ્ત્રનું કોઈ દી પાયશું ન આવે, જેથી હાથમાં સુદર્શન ચક્ર લઈ લીધું હોય ત્યારે. એનો એ ગાયું પણ ચારી શકે, એનો એ પાછો અર્જુનનો રથ પણ ચલાવી શકે. કેવી ઘટના હશે! મહાભારતના મધ્યે એ અર્જુનનો પણ સખા બની શકે. અને દ્વારકા આવેલા સુદામાં ખબર પડે, નામ સાંભળે, તો પવિત્ર બ્રાહ્મણ માટે દ્વારકાનો ધણી મટી અને એક મિત્ર બનીને ગડગડતી દોઢ પણ સાહેબ દઈએ. કે તમે કલ્પના તો કરો આ કૃષ્ણ કેવો હશે સાહેબ. એવી દોઢ દીધી સુદામાં મળવા આવ્યો છે, શબ્દ પડ્યો પોરબંદર થી સુદામાં આવ્યા, અને તેથી એને દ્વારકાની બજારમાં ભગાભાઈ દોઢ દીધી. માથા ઉપરથી મોરપીચ ઉઠી ગયું, ખંભા ઉપરથી પિતાંબર પડી ગયું, ઉઘાડા પગે તો નીકળી ગયો થો બાપી. કૃષ્ણના ખંભા ઉપરથી 2 વાર પિતાંબર પડ્યું છે. પહેલી વાર પિતાંબર પડ્યું કુરુક્ષેત્રના મેદાનમાં. 3.5 દી થઈ ગયેલા દાદા ભીષ્મને. ત્રીજા દિવસે ભીષ્મનો ત્રીજો દિવસ છે, પણ હજી બરોબર આમ દાદો થાવો જોઈએ ને એવો થયો ને. એટલે જો સાંભળી લો, કૃષ્ણ કોના પક્ષમાં હોય એનો વાત કરું તમને. એ રાતે અડધી રાતને ટાણે દુર્યોધન ધર્મરાજ યુધિષ્ઠિરના કક્ષમાં જાય છે. યુદ્ધ ચાલુ છે, પણ રાત્રે બધા મળી શકતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરના કક્ષમાં દુર્યોધન આવે છે. દુર્યોધનને સન્માન આપ્યું, બેસાડો, આવ દુર્યોધન. હા મોટા ભાઈ. કેમ દુર્યોધન ટાણે? કે મોટા ભાઈ થોડું કામ હતું. શું હતું? દાદો છે અમારી ભેગો, દાદા ભીષ્મ છે અમારા પક્ષમાં, પણ અમારા કક્ષમાં નથી. ગાડી અમારી, બોર્ડ અમારું, પણ રાતનો પ્રસાર જુદો થાય છે. હા હા ઘણી વાર આવે આપણે એમ કે ભાઈ તમે તો ઓલા ભેગા, ઈ ભલે નહીં રહ્યો, કરવાનું આમ એટલે હવે તો રહેવા દે. હવે આ દુર્યોધન કહે છે, દાદો મોટા ભાઈ લાગે અર્જુન ટકી શકે ભીષ્મ સામે? એને બદલે આ 3 દિવસથી દાદા ભીષ્મનું યુદ્ધ જોઉં છું, અર્જુનને રમાડે છે, તમને એકને મારતો નથી દાદા. હરતા દે ત્યારે જવાબ ભગવાન
કેવી રીતે પક્ષમાં રહે કે પોતાનું મોત આવતું હોય તો એ અસત્ય ન બોલી શકે. અને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર દાંત કાઢતા કાઢતા બોલે છે કે દુર્યોધન, તમારી ભેગો શકુની છે, તમારા પક્ષમાં દાદો ન રહી શકે. કે પણ છતાંય એને ક્રોધિત કરવા હોય તો એક રસ્તો છે કે શું, નબળાનું ખવડાવી દે. કે પણ મોટા ભાઈ નબળો ક્યાં ગોતવા જાવ, લે દુર્યોધન કે. એટલે ધર્મરાજા યુધિષ્ઠિરે દાંત કાઢ્યા કે ભાઈ તારે ક્યાં ગોતવા જવો પડે યાર, આખી ટોળી જ છે તમારી પાસે, એવું તો ન બોલે. પણ કે તારે દુર્યોધન ક્યાં ગોતવા જવાની જરૂર છે. કે પણ કે મોટા ભાઈ નબળો કહેવાય કોને, કે નબળો પેલો નબળો તો ઈ કે ગાયો ચારો ચરતી હોય ને ત્યાં જઈને જો પૂળાનો ઘા કરે અને ગાય એનો પૂળો પણ ન ખાય ત્યારે માન લેવાનો કે આ એક નંબરનો નબળો. ઘણાના ખેતરમાં હોપટ આલ્યું જતું હોય, મોઢું ન મારે, મોઢું ન જોયું મેં. તમને ભાળીને ભાંભરવા મળે, તમને ભાળીને ગાય આમ આકળિયું ખાવા મળે ત્યારે માનવાનું તમારામાં કૃષ્ણનો અંશ છે. બીજું, કબૂતર ચણતા હોય અને ન્યા જઈને ચણ નાખે અને ચણવાને બદલે કબૂતર ઉડી જાય તો માન લેવાનું કે બીજા નંબરનો નબળો. દુર્યોધન કે આ પ્રયોગ આપણે કરાય. સવારના પોરમાં દુર્યોધને હાથમાં ચણ લીધી ને કબૂતરો ચણતા હતા, ન્યા જીને આમ જા ચણનો ઘા કર્યો તાર હાટ કરતા પંખીડા ઉડી ગયા કે હાય હાય બુરા દેખન મેં ગયો બુરા મિલાન કોઈ, જબ ઘટ ભીતર દેખ્યા તો મુझसे બુરા ન કોઈ. હા ને પાટલા નખાણા ને દાદા પાસે ગયો કે દાદા આજ તમારે મારી ભેગું જમવાનું છે. અરે કે ભૂંડી કરી દુર્યોધન તે, બેટા મેં મારી જિંદગીમાં મારી કમાણી સિવાય મેં કોઈ દી ખાધું નથી અને 18 દિવસ તો હું ઉપવાસ કરવાનો છું બેટા. જમવા ન બેસો તો તમારા પૌત્રના સોગંદ. હવે પરપોત્રોમાં તો પાંડવો આવી જાય કે હાલ બીજું શું, હવે જાતિ જિંદગીમાં તે મારા ધોળામાં ધૂળ નખવા ઊભો થયો, કાંઈ વાંધો નહીં. હા તમે સાંભળજો, દુર્યોધનની થાળી ભગાબાજી પીરસાણી દાદા ભીષ્મ અન્ને એડ્યા, ખાલી ગળે તો પોગ્યું નહીં. આમ હાથમાં કોળિયો લીધો તો ભૃગુટીનો મરોડ બદલાનો કે અરે તારી ભલી થાય, પાંડવોના દીકરાને હું મગજમાં રાય ગળી છે, લાઈવ લાઈવ કરીને ઊભો થયો દાદો. અને અહીંયા કૃષ્ણ મળ્યા ચોકડા હમા કરવા. અર્જુન કે કાં કે અર્જુન 3 દી સુધી તો બરાબર છે પણ આજ આવે દાદો કંઈક જુદી રીતે થઈ. અને કહેવા ગયો સાહેબ દાદા ભીષ્મ જ્યારે એમ કહેવાય કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા ત્યારે ધરતીમાં એમ કહેવાય રથમાંથી નીચે ઉતરી અને ધરતીની ધૂળને માથે ચડાવીને તેથી દાદો ભીષ્મ એટલું બોલ્યો હતો કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું, ગંગાનો દીકરો મટી જાવ. ભગવાને પ્રતિજ્ઞા લીધી છે કે 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં, આજ એની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ. અને પછી તો જહાં દેખો તહાં ભીષ્મ તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી, ધોબો ધોબો હાહાના લોહી આંખમાં નાખ્યા હોય, એક પણ શ્વેત કણ નહીં, રક્ત એમ કહેવાય તરબોળ થઈ ગયેલો. કાળું બખ્તર પહેરેલું હતું દાદા ભીષ્મએ, કાળું બખ્તર પહેરેલું હતું ગાંડાના સાંભળાનું. એ બખ્તર ધોળું દેખાતું હતું. આપ કહેશો કઈ રીતે? દાદાના રૂવાડા એવા થયા ને, બખ્તર હોપટેલા કહેવાય, દાદાના સફેદ રૂવાડો શરીરના બહાર નીકળી ગયા હતા અને સફેદ બખ્તર દેખાતું હતું. એવો દાદો ભીષ્મ તેથી ખીચાણો અને બાણ ઉપર બાણ. પણ કૃષ્ણના કોઈક દી વાંચજો સાહેબ, કૃષ્ણના વસ્ત્રો ચીરી ચીરીને બાણ જાય, પણ જેવા કૃષ્ણના વસ્ત્રો ચીરાય ને તા મોઢામાં શબ્દ નીકળે, વાહ ગંગેવ વાહ ભીષ્મ, જોજે અર્જુન સાવધાન અર્જુન. ઈ રથ હાંકતો જાય, અર્જુનને સાવધાન કરતો જાય, દાદા ભીષ્મને ખમકારા કરતો જાય. અને એમાં ભૃગુટીનો મરોડ બદલીને દાદા ભીષ્મ એમ કહેવાય ક્રોધમાં આવી અને જ્યાં બાણ જીક્યું ભાઈ, ઈ રથને ઊંધો ઝીકી દીધો, ઘોડા છૂટા પડી ગયા. એક બાજુ અર્જુન પડી ગયા, એક બાજુ નારાયણ કૃષ્ણ પડી ગયા. અને ભીષ્મએ ધનુષ બાણ હેઠા મૂકી અને સાહેબ શમશેર હાથમાં લીધી અને પેગની પે પેર દીયો, પેગની હિલાઈ દીયો. આમ ખાલી રથની પેગની ઉપર પગ દીધો તો એમ કે ભાઈ ધરતીમાં ધણેનાટી છૂટી ગઈ. અને જે બાજુ અર્જુન ને કૃષ્ણ પડ્યા છે ઈ બાજુ દાદો ભીષ્મ હાથમાં ખુલ્લી શમશેર લઈ ચડાપ 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 તેથી પગલા મારતા હતા. અને તેથી બે આ પાછા પાછા હાલતા હતા. જોજે અર્જુન દાદો આંબી નો જાય, જોજે અર્જુન દાદો આંબી નો જાય. ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ. કાંઈ મધુર નહોતું દેખાતું, ફાફા કૃષ્ણ મારતા હતા.
અને નાડાવા કામ સેટો રહ્યો દાદો. કરર તારી ભલી થાય. અને ભાંગલા રથનું પૈડું કૃષ્ણ હાથમાં લીધું ભાઈ. અને હજી તો પૈડું લઈને હજી ગોઠણિયા ભર કૃષ્ણ ન થયા. એક પગ હજી સીધો ને એક પગ હજી આમ કહેવાય ત્રાહો હતો, હજી પૂરો ઊભો કૃષ્ણ ન થયા. એટલામાં હથિયારનો ઘા કરીને દાદો ભીષ્મ ત્રાહીમામ શરણાગત. એ ગોવિંદ, તારી પ્રતિજ્ઞા તોડાવા કર્યું બાપ, બાકી તારી હામો ભીષ્મ હથિયાર નો લે. દાદો રથનું પૈડું નાખીને, મેં હથિયાર નથી લીધું, હું તો ખાલી જોતો હતો આ પૈડું હાજુ છે કે તૂટી ગયેલું છે. દાદાને દાંત આવ્યા કે ગોવિંદ, એ તારે મન તને પૈડું દેખાણું, મને તો સુદર્શન ચક્ર દેખાણો હતો. અને તે પ્રતિજ્ઞા તોડી. અને તેથી કૃષ્ણ બોલે છે મોહી પ્રતિજ્ઞા તો હે કાજ. પણ કહેવા ગયો ત્યારે પિતાંબર પડી ગયું તું. ત્યારે ઉઘાડા ડીલે કૃષ્ણ ફાફા મારતા હતા. અને તેથી પિતાંબરને ધરતીએ પ્રશ્ન કર્યો કે એ ધરા, જે ધરા ઉપર નારાયણ અને ભીષ્મનું આમ યુદ્ધ હાલે, એ ધરાએ સાહેબ પિતાંબરને કીધું કે હે પિતાંબર, રોજ એને ખંભે શોભિત થાશો, અને આજ મારો બાપ ધરતીમાં હેઠો પડ્યો છે, પરિસ્થિતિ ખદડી ગઈ છે, અને આવી કફરી પરિસ્થિતિમાં રોજ હારે રહેનારે સાથ આપણે છોડી દીધો. આવી રીતે રહેવાનું. ત્યારે પિતાંબર કે માં, મારું નામ છે ને પિતાંબર છે. પિત્ત એટલે શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. પછી કૃષ્ણનું શરીર ઢાંકું તોય ભલે, અને તારું શરીર ઢાંકું તોય ભલે, એમાં શું ફેર પડવાનો? કે પણ ગાંડો થામા, તું અંબર છો, ઢાંકણ છો, પણ કૃષ્ણનું પિતાંબર છો. કે માં હટી ગયાનું કારણ એટલું જ કે રોજ ભેગા રહેતા હોય ને એની શરમ બહુ લાગે. રોજ ભેગા રહેતા હોય, દાખલા તરીકે મેં એવી પ્રતિજ્ઞા ભગાભાઈની હાજરીમાં લીધી હોય કે હું કોઈ દી બીડી નહીં પીવું, દાખલા તરીકે, અને છતાં હું જગવું અને ભગાભાઈ આવી જાય, મને ન ખબર હોય ભગાભાઈ, પણ ભગાભાઈ જોઈ ગયા હોય કે માયાભાઈ ટટકારી લ્યો, તો ભગાભાઈની મોટાઈ શું કહેવાય ખબર? એ મને ન ખબર પડવા દે એમ પાછા ફરી જાય કે લઈને ભોઠો પડશે, મારી હાજરીમાં પ્રતિજ્ઞા લીધી હતી. આ મોટાઈ પ્રતિજ્ઞા લીધી હતી ને, મળ્યો પડો ટટકાર નહીં. પછી ભલે એક વાર બોલાવીને કે હું તને જોઈ લીધો હતો, એ પછીની વાત છે, પણ મોટા એને જ કહેવાય. એ ન્યાલી પાછા ફરી જાય. અમે આફ્રિકા બાપુ ને બધા ગયેલા, અને રાવત બાપુ ને બધા હાજે બીડ્યું, એમાં રાતે બધા બેઠેલા હતા. મોરાર બાપુને એમ થયું કાલો ઘડીક ત્યાં આપણા બેઠા છે, ઘડીક બેસવા જાઓ. બરોબર, આમ તળાવને કાંઠે જેવી રીતે રિસોર્ટમાં હતા બધા, એ આપણું કરેલું ને હવે બીડ્યું ટટકારતા. બાપુ આગેલી જોઈ ગયા કે ડાયરો જામેલો છે, બાપુ પાછા ફરી ગયા. તે કઈ ખબર ન પડ્યો, એ તો બધા પૂછે. પણ કથામાં કીધું બાપુએ ખાલી કે હા, જે મને મન થયું ઘડીક આવવાનું, પણ પછી તમને જોઈને હું પાછો ફરી ગયો. અને સાહેબ એની વખતે રાવત બાપુએ, રાવત ભગતે પ્રતિજ્ઞા મૂકી કે એક બીડી હાટું જો બાપુને પાછું ફરવું પડતું હોય, એક બીડીએ જો આવડા સત્સંગને ગુમાવ્યો હોય, તો આજ પછી હું કોઈ દી બીડી નહીં પીવું. કહેવાનો મતલબ એ પછીની વાત છે ને, એ લાગવું જોઈએ. એમ પિતાંબર કહે છે કે હું રોજ હારે રહું છું, અને આજ હે માં ધરા, મેં કૃષ્ણને છૂટા મૂક્યા છે. એનું કારણ એ કે મારો બાપ મારથી ભોઠો ન પડે. કે કઈ રીતે? કે પ્રતિજ્ઞા લીધી ને, કોઈ 18 દી હાથમાં હથિયાર નહીં લઉં, તેથી નજીકમાં નજીક હું હતો, એટલે ઘડીક છૂટો મૂક્યો, ઘડીક સુતારે છૂટી ભૂકા કાઢી નાખ. એક સુદામાં મળવા આવ્યા ત્યારે પિતાંબર પડી ગયો. ત્યારે ફરીવાર ધરતીએ પ્રશ્ન કર્યો કે આજે કેમ તું છૂટું પડ્યું, આજે તેમ કૃષ્ણનો સાથ મૂક્યો? અને ત્યારે પિતાંબરે એવો જવાબ આપ્યો કે હે માં ધરા, હું તો રોજ હારે રહું છું ને. તો કે હા, વર્ષો પછી સુદામો મળવા આવ્યો છે, એ મારા નારાયણનો મિત્ર છે, એટલે હું આડો ન આવું. અને જો રોજ હારે રહેનારો ઘડીક આઘો વયો જાય ને, તો દૂરના બે મિત્રો એમ કહેવાય કે અહીંયા મળાવું મળી લે, એટલે મેં આજ મારો એમ કહેવાય સાથ મૂક્યો છે. કહેવાનો સુર આ ગુણવત્તા. અને એણે 9 લાખ ગાયોનું જતન કર્યું, ગોવર્ધન કર્યું.